સદ્દામ ગોડિલ એક ગેંગ છે, જે ગેંગની અંદર મુખ્ય જે આરોપી છે ઇમ્તિયાઝ ઉર્ફે સદ્દામ છે, એનો ભાઈ છે ફૈઝલ, એ ગેંગનો એક બીજો સભ્ય છે. તે ઉપરાંત સાબિર ગુડ્ડીલ અને એના મિત્રો, આ બધા એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરવા માટેની એક સિન્ડિકેટ ચલાવતા હતા અને તેઓ પોતે પણ ગુનો કરતા હતા અને એ ગેંગના સભ્યો પણ ગુનો કરતા હતા. આ લોકોના વિરુદ્ધમાં 2006થી અત્યાર સુધીમાં ટોટલ 13 ગુનાઓ દાખલ થયેલા છે અને આ બધા જ ગુનાઓ જે છે ખંડણી, ધાકધમકી, છેતરપિંડી, લૂંટ અને મારામારીના છે. અને આ ગુનાઓની અંદર આ લોકો જે છે એના જે એમો એવી હતી કે એ લોકો કોઈની સારા સજ્જન માણસોની જમીનો પડાવી લેવી, એના જંત્રી ભાવ આપીને બીજા પૈસા ન આપવા, તથા કોઈ વ્યક્તિને બીજા કોઈ લુખ્ખા તત્વોને વચ્ચે નાખી અને કોઈની પાસેથી પૈસા પડાવવા, તથા ધાકધમકી આપવી, તથા USDTનો વેપાર કરવો અને GSTનું ભારત સરકાર સાથે GST કૌભાંડ કરવું, તથા આવા અનેક ગુનાઓ આ લોકો સતત પ્રવૃત્તિ કરીને આચરતા હતા. એના વિરુદ્ધમાં 13 ગુનાઓ દાખલ થયેલા છે. અને આ જે ગોડિલ કરીને જે આરોપી છે એના વિરુદ્ધમાં તો મુંબઈમાં પણ એક ગુનો દાખલ થયેલો છે. એટલે આ લોકો એક આંતરરાજ્ય ગેંગ ચલાવે છે અને આંતરરાજ્ય દરેક રાજ્યોમાં આ લોકો આવી પ્રવૃત્તિઓ કરતા હોય છે. લેટેસ્ટ આ લોકો વિરુદ્ધમાં એક સાથે 6 ગુના દાખલ થયેલા છે ને એટલે જે છેલ્લો જે ગુનો લેટેસ્ટ છે ચોક બજાર પોસ્ટેનો, એની અંદર ગુચ્છી ટોકની કલમ 3(1), 3(1)(2), 3(2) અને 3(4) એડ કરવામાં આવેલી છે. ગુચ્છી ટોક એ એવો કાયદો છે કે કોઈ વ્યક્તિ જ્યારે કોઈ સિન્ડિકેટ બનાવી અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરે ત્યારે એના જે હેડ હોય એ ટોળકીના, એના વિરુદ્ધ તથા એના સભ્યો, આ તમામ વિરુદ્ધમાં આ કલમનો ઉમેરો થતો હોય છે.